ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. દાદા નામ જણાવશો તમારું? અગાજી ચહેરાજી. કઈ પાર્ટી પસંદ આવી છે તમને? મને કોંગ્રેસ. કોંગ્રેસ પાર્ટીમાં વોટ કરવાનો છે. શું લાગે તમારા ગામનો માહોલ? બધું મને તો કોંગ્રેસ માં લાગે. કોંગ્રેસનો માહોલ લાગે છે. જે વડીલ નામ આપનું જણાવશો? હુમાજી વીરચંદજી જડિયાલી. જે અત્યારે જે તાલુકા પંચાયતની સીટ ઉપર ઉમેદવાર તો અમારે તો બે કોંગ્રેસ માં હાલવાના છે, કેમ કે અમારે કોઈ હજી વિકાસ નું કોમ જ નથી થયું. તો કઈ રોડ પાર્ટી રસ્તા એમને પડ્યા, તળાવ ભરવાના કીધું, તળાવ ખાલી પડ્યા, તળ ઊંડા જાય. કઈ પાર્ટીએ કીધું કે તળાવ? ભાજપ પાર્ટીએ કીધું કે અમે તળાવ ભરશે, રસ્તા બનાવશે. કોઈ ગરીબી નો ઓરડો બન્યો નથી જડિયાલી ની અંદર. તળાવ તો શું ભરાય હજી. હલકે કોંગ્રેસ માં હાલવાના. ગુરુ જી, મારું નામ ત્રિવેદી નરોત્તમ સતીબા. જે અત્યારે પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, સ્થાનિક છે ને ઉમેદવાર ભાઈ. આ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, શું માહોલ છે તમારા ગામનો માહોલ? એ તો કોંગ્રેસ જ છે. કોંગ્રેસ. દાદા નામ જણાવશો? મારું નામ ધારતીજી ગુણમાજી. શું કહેવા માંગશો અત્યારે ચૂંટણીને લઈને? કોંગ્રેસ માં વોટ આપવાનો. કોંગ્રેસ આગળ વાયદા ઘણા આલ્યા, તળાવના બીજા 5 વર્ષથી કોણે વાયદા આપ્યા છે? ધારાસભ્ય બીજે રોડ ના વાયદા આલી, તળાવના વાયદા આલ્યા, કોઈ કોણ થયું નથી. દાદા હા બરાબર. શું નામ છે તમારું? અનુપજી. અનુપજી. હા. આ ચૂંટણી ચાલી રહી છે અત્યારે જે પંચાયતની. પંજો કેમ બીજી પાર્ટીઓ નથી ગમતી તમને? ભાજપ ને તો મૂળ કાઢવું છે. કેનું મૂળ કાઢવું છે? ભાજપ. કેમ? બસ વરે કંટાળ આવે. દાદા આપનું નામ જણાવશો? પોસાવી. મજાજી. હા, આ તાલુકા પંચાયતની સીટ ઉપર જે ઉમેદવાર લડી રહ્યા છે, બરાબર છે. ત્રિકોણીઓ જંગ જામેલો છે, એમાં તો કયો ઉમેદવાર તમને પસંદ છે? આમાં તો કોંગ્રેસ છે, સાચું છે. હા, બધું કમ્પ્યુટર માં તો બદલાઈ ગયો ને એમ સમજી જાતો. હા, આપનું નામ? આપડે તો જબરદસ્ત. જી. કોમ વાત જબેગા. હા બસ. નામ? નબાજી. નવાજી શું છે અત્યારે ચૂંટણી લઈ? શું કહેવું? અમારે ઉમેદવાર ઉભો એ જ ઉમેદવાર લાવવો છે. કોણ છે ઉમેદવાર? ઉમેદવાર અમારે આમ તો દાદા નામ જણાવશો? હા, કેવાજી ચહેરાજી. શું કહેશો ચૂંટણીને લઈ? ચૂંટણીનો તો ભાજપનો વિકાસ નથી દેખાતો. વાદા કરેલા છે પણ કોઈ ભાજપનો વિકાસ દેખાતો નહીં. તળાવ ખાલી પડ્યો, જડિયાલી ના રોડ 4 દેશી ખાલી પડ્યા છે. આ જયારે વોટ લેવા આવે ત્યારે એમ કે છે કે અમે રોડ કરશે, તળાવ ભરશે, પણ ઈ કોમ બાકી રહ્યો. હજી કોઈ ભારતીય જનતા પાર્ટી તાલુકો કે આપ્યો છે તમને ને એવું? આપણને અમે તો કોંગ્રેસમાં વોટ આપવાના છે. દાદા નામ જણાવશો? શું છે અત્યારે ચૂંટણી લઈને બે શબ્દ કાંઈ કેવા છે? મોટું લેના આપણે ભલે કોપન કયો પક્ષ ઉપર તમને આમ ગમે છે? જે મારી સાથે જે ઉમેદવાર જોડાણા છે, જે ઉમેદવાર આપનું નામ જણાવશો? પરમાર ઉમેદજી મફાજી. જે તાલુકા પંચાયતની સીટ ઉપર તમને ટિકિટ આપવામાં આવેલી છે, તો શું જનતાને શું સંદેશ આપો છો? જનતાએ સંદેશ આપી દીધો છે અમને તો. હા, જનતા આપે. બરાબર છે. તમને શું લાગી રહ્યું છે અત્યારે ચૂંટણીમાં? તમે અમને તો એવું લાગે આ બધા વિકાસના કામ રોકાયેલા પડ્યા છે. જનતા વિકાસ આપી તો આપણે કામ કરવાના. પહેલો મુદ્દો શું છે તમારો? પહેલો મુદ્દો અમારે રોડ છે, રસ્તા છે, ગટરી છે અને તળાવ ખાલી પડ્યા છે. 3 તળાવ 5 ખાલી પડ્યા, રોડ છે. દાદા નામ જણાવશો આપનું? નામ જીતાજી ભોલાજી. શું છે ચૂંટણીનો માહોલ કેવો છે તમારા? માહોલ તો તમે આ બધાને પૂછી લીધું છે. જી. તો અત્યારે જે વિકાસની વાતો ચાલે છે, વિકાસની વાતોને લઈને વિકાસની વાતો ભાજપ વાળા કઈ વાત પડે, કોઈ બોલીને જાય, મોઢાથી બોલે છે, કોઈને કોઈ આપવાના નથી. જૂઠાણ છે બધા, જૂઠું બોલીને જોય. તળાવ પાણી વાળો આ રસ્તા ભાવો ને રસ્તા અમે કેવી રીતે હેડે? રસ્તા છે, બીજા છે, કશું નથી. સમય આવે તો તક લેવા સારું આવી જાય છે કે અમે આમ કરશું, આવું કરશું, અને વોટ લઈને જોય વળી મોઢો નથી વાવતા. એ ભાજપ નું કોમ છે, એની નેતી છે. આપનું નામ જણાવશો? તાલુકા પંચાયતની ચૂંટણી જે અત્યારે આ માહોલ ચાલી રહ્યો છે, એની અંદર જે ઉમેદવાર છે તમારા, એમને લઈને શું કહેશો? શું વોટિંગ નું ચાલે છે? કેવી રીતે? બીજેપી માં હતા, હવે કોંગ્રેસ. તમે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડેલા હતા ને હવે કોંગ્રેસ માં થઈ ગયા. કેમ? કોઈ કરતું જ નથી ને બીજેપી વાળો. અમારી સહાયતા, કોઈ રસ્તા છે, કોઈ બી સહાયતામાં મતલબ હા કે છે, બીજું કશું નથી કરતા. જી. નામ જણાવશો દાદા? મારું નામ ધારતીજી ગુણમાજી છે. જી.
કેટલા વર્ષોથી ખેડાથી આવરપુરાથી બસ હેઠી હતી, હજી તો રસ્તો બન્યો નથી. વાયદા લઈને જાશે દરિયાલીથી ઊંટવેલીનો રસ્તો કેટલો 10 વર્ષથી વાયદો હાલેલ છે, હજી રસ્તો બન્યો નથી. દેતાલનો વાયદો હાલીને જાશે, રસ્તો બન્યો નથી. આ તળાવ ભરવાના વાયદા હાલીને જાશે, કોઈ ભરતા નથી. ને હવે એમ કહે છે કે અમે તળાવ ભરશે, અમે તળાવ ભરશે. જો બીજી સરકાર કોંગ્રેસની હતી, ભાજપની નથી, એનું ચાલતું હતું ને, તો હજી વાયદો હાલવાનો કોણે વાયદો આપ્યો છે? કેસાજી હાલે કે છે કે અમે તમારા તળાવ ભરશે, તો હાલ કેસાજી હતા ને બીજું કોણ હતું? હા, કે તળાવ ભર્યા છે. જી, તો આ તાર છે જે બધા ગડિયાળી ગામના. નમસ્કાર.